વડોદરાની MS યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, કુલાધિપતિ રાજમાતા શુભાંગીની રાજે, કુલપતિ ડોક્ટર ભાલચંદ્ર ભણગે અને રજિસ્ટ્રાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને 354 સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે રાજ્યપાલે ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા સૌને અનુરોધ કર્યો હતો। આજે મને LLB ગ્રેજ્યુએશનમાં 3 ગોલ્ડ મેડલ મળ્યા છે, જેમાં 5મા અને 6થા સેમના જે હાઈએસ્ટ માર્ક્સ હતા એમાં મને 2 ગોલ્ડ મેડલ છે અને હાઈએસ્ટ LLBના માર્ક્સમાં મળ્યા છે। અને મહેનત એમાં એવું છે કે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એવી આશાઓ નથી કે હું ગોલ્ડ મેડલ લઈશ, પણ એક મહેનત અને જે સફળ થવું હતું મહેનત કરીને, જેવી ફક્ત મારી મહેનત નહીં પરંતુ પરિવારની, મારા સાથી મિત્રોની, ફેકલ્ટીની, બધાની મહેનત અને બધાના સાથ સહકારથી આજે આ ગોલ્ડ મેડલ મળ્યા છે, જેનાથી ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે। મેં ફેકલ્ટી ઓફ મેડિસિનમાં મેડિકલ ક્ષેત્રમાં ટોટલ 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। આ ગોલ્ડ મેડલ મેળવવા માટે મારે દિવસ રાત સાલોની મહેનત છે, એના પછી મને આ સફળતા પ્રાપ્ત થઈ છે। BAમાં મને 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા, ત્યારબાદ MAમાં એડમિશન લીધું, MAમાં આજે 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા અને હવે હું PhD કરી રહ્યો છું। અત્યારે PhDનો મારો વિષય છે ગુજરાતી સાહિત્યમાં સૌમ્ય જોશીનું પ્રદાન, એક વિવેચનાત્મક અભ્યાસ। એટલે આ વિશિષ્ટ ક્ષણે આજે હું મારા ગુરુજનોને વંદન કરું છું। ખૂબ જ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે। દેશના વિકાસ માટે જે મારી ઈચ્છા છે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કામ કરવાની, તો તેમાં સારામાં સારી રીતે કામ કરી બતાવવા અને તેના દ્વારા જે વિકાસ થાય તેનું આપમેળે રિઝલ્ટ આપને જોવા મળશે।